મોટી કરુણાંતિકા વૈષ્ણવદેવી જતા શ્રદ્ધાળુઓની મિની બસને નડ્યો ભયંકર અકસ્માત, 7ના મોત। હરિયાણાના અંબાલા જિલ્લામાં મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે, જેમાં મા વૈષ્ણવદેવીમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે। 15થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોહડા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। મિની બસમાં લગભગ 25 જેટલા લોકો સવાર હતા, જેમાંથી 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો। મા વૈષ્ણવદેવીના દર્શન કરવા જતા ઉત્તર પ્રદેશના બુંદેલ શહેરના શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હતા। ટક્કર એટલી જોરદાર હતી કે મિની બસનો આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। પોલીસને આશંકા છે કે આ અકસ્માત વધુ સ્પીડના કારણે થયો હોઈ શકે છે। જે 7ના મૃત્યુ થયા છે, તેમાં એક 6 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે। રાહદારીઓ અને પોલીસની ટીમે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા। અંબાલા દિલ્હી જમ્મુ નેશનલ હાઈવે પર ટ્રાવેલર એટલે કે મિની બસ અને ટ્રકની ટક્કરને કારણે આ ભીષણ અકસ્માતની ઘટના બની હતી। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। અંબાલા પોલીસે ક્ષતિગ્રસ્ત મિની બસ અને મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે।